ફ્રેન્ડ્સ, સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં આજે આપણે ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે સમજવાનું છે. ટાઇટલથી શરૂઆત કરીએ તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે શરૂઆત. જેમ સૂર્યોદય થાય એટલે કે દિવસની શરૂઆત થાય છે, તેવી જ રીતે બ્રિટિશ સત્તા અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો આવી જે વિવિધ પ્રજાઓ ભારત દેશમાં આવી અને વેપાર કરવાના બહાના હેઠળ એમણે જે ભારતીય પ્રજા પર જુલ્મો ગુજાર્યા, એ જુલમ ભારતીય પ્રજાએ જે સહન કર્યું છે એ બધું આપણે જાણીએ છીએ. તો એ કેવી રીતે ભારતમાં તેમનો પ્રવેશ થયો અને એ પ્રવેશ થયા પછી કેવી રીતે વેપાર, ત્યાર પછી રાજનીતિ, તેમની કૂટનીતિ, વહીવટ, ભારતીય રાજાઓ પર મેળવેલી સત્તા, ભારતના ભાગલા, આઝાદી, આ જે ઇતિહાસ છે એ ઇતિહાસને સમજતા પહેલાં શરૂઆત આપણે જોવાની છે. તો શરૂ કરીએ પહેલું ચેપ્ટર, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, કે બ્રિટિશ સત્તા ભારતમાં કેવી રીતે તેનો ઉદય થયો. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. મિત્રો, વારસો એટલે આપણને પેઢી દર પેઢી આપણા વડીલો તરફથી મળેલ જે કંઈ પણ વસ્તુ છે, સ્થાવર જંગમ બંને, એને આપણે વારસો કહીએ છીએ અને આપણે વારસદાર છીએ. એટલે વારસા સાથે જોડાયેલ વ્યક્તિ તે વારસદાર. કયો વારસો મળેલો છે આપણને? આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક. આર્થિક એટલે આપણને અર્થની બાબતમાં, પૈસાની બાબતમાં દેશનો વહીવટ કેવી રીતે ચલાવવો, કઈ રીતે કમાવવું. સાંસ્કૃતિક એટલે સંસ્કારો સાથે જોડાયેલી બાબત છે. અને આધ્યાત્મિક એટલે આત્મીયતા, આત્મા સાથે જોડાયેલી બાબત છે. તો આ દરેક પ્રકારના વારસાને કારણે આપણો દેશ અજોડ સ્થાન એટલા માટે ધરાવે છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં, ભારતીય સંસ્કૃતિની પહેલ જે ઋષિમુનિઓએ કરી તે આજે પણ વિશ્વમાં ફેમસ છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિને વિશ્વના બીજા દેશના જે લોકો છે એ પણ અપનાવે છે. એટલા માટે અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી, કાપડ, ઘડી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. હવે આ બધી વસ્તુઓ લેવા માટે એ ભારતમાં આવે છે વિદેશી પ્રજા. તો આપણને પ્રશ્ન થાય કે શું એ લોકોના દેશમાં આ બધી વસ્તુ નહીં મળતી હોય? તો હા, સાચી વાત છે, એ મળતી ન હતી. એટલા જ માટે એ લોકોને ત્યાંથી આપણા દેશ સુધી આવવું પડ્યું. પણ બીજો પ્રશ્ન પણ એ થાય કે કેમ એ જ ચીજ વસ્તુ? તો તેનું એક કારણ એ છે કે વિદેશી પ્રજા, જ્યાં ઠંડા પ્રદેશમાં રહેનારી પ્રજા છે, એ ઠંડા પ્રદેશમાં રહેનારી પ્રજા માટે આ જે મરી મસાલા છે, તેજાના છે, રેશમી કાપડ છે, તો આ બધું અત્યંત જરૂરી બની ગયેલું હતું જીવન જરૂરિયાત વસ્તુઓમાં. ખાસ કરીને મરી મસાલા એટલે કે જે ગરમી શરીરને પૂરી પાડે તેવી ચીજ વસ્તુઓ, અને એ બધી વસ્તુઓ ભારતમાં મળતી હતી. ભારત એ ગરમ આબોહવાવાળો દેશ છે અને એ રીતે જોવા જઈએ તો કારણ મુખ્ય છે કે એ લોકો આપણા દેશમાં વેપાર માટે તો ખરા જ, પણ જરૂરી હોવાના કારણે, ચીજવસ્તુઓનું જરૂરી હોવાના કારણે જે આપણા દેશમાં આવ્યા હતા. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળમાર્ગે થતો. બંને રીતે જમીન માર્ગે પણ આવતા અને જળમાર્ગે. આપણે નકશામાં પણ જોઈશું એ બાબત. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જે કોન્સ્ટન્ટિનોપલ નામે ઓળખાય છે, એ ઇસ્તંબુલ જે યુરોપ, આફ્રિકા અને એશિયા, તો યુરોપ અને એશિયા વચ્ચેના જે જમીન માર્ગ છે તેનું મુખ્ય કેન્દ્ર સ્થાન હતું. હવે એ પણ ક્યાં આવ્યું છે તે પણ જોઈ લઈએ આપણે.
તો તે વસ્તુ ત્યાર પછી તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જે સ્થળ છે તે જીતી લીધું ઈસવીસન 1453માં. આ ખાસ વસ્તુ યાદ રાખવાની. હું જે વાક્ય નીચે અંડરલાઈન કરું તે અતિ મહત્ત્વના મોસ્ટ આઈએમપી છે, તે સમજી લેવાનું તમારે. એટલે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતેલું હતું 1453માં. તો તુર્ક મુસ્લિમોએ શું કર્યું કે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધા પછી જે કેન્દ્ર હતું જમીન માર્ગે આવવાનું, એ જમીન માર્ગે આવવાનું કેન્દ્ર એ લોકોએ બંધ કરી દીધું. એટલે જે યુરોપીય પ્રજા છે તેમને એશિયા સુધી આવવાના જે જમીન માર્ગ છે એ જમીન માર્ગ બંધ થઈ ગયો. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટન્ટિનોપલ ઇસ્તંબુલ જે છે તે થઈ ભારત આવવાના જળમાર્ગ બંધ થઈ ગયો. અહીંયા જળમાર્ગ આપેલું છે, ભૂલ થયેલી છે, જમીન માર્ગ આવશે. ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો, પણ એવું નહીં આવે. શું આવશે અહીંયા? જમીન માર્ગ. જમીન માર્ગ બંધ થઈ ગયો. આને કેન્સલ કરી દેજો, જમીન માર્ગ લખી દેજો. જમીન માર્ગ. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આપણે આગળ વાત કરી. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. હવે તે વખતે અત્યારે જે ટેકનોલોજી છે કે રડાર મારફતે કે ગૂગલ સર્ચ કરીને આપણે રસ્તાઓ શોધી શકીએ છીએ ગૂગલ મેપ દ્વારા, એવું તે વખતે શક્ય ન હતું. એટલે કોઈપણ જગ્યાએ જવા માટે જાતે જ તેને શોધવું પડતું હતું. એ રીતે એટલે એ નવા માર્ગની શોધ કરવાની જરૂર ઊભી થઈ. તો ભારત આવવાના જળમાર્ગની શોધ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. આ વાક્ય પણ યાદ રાખીશું. પ્રિન્સ હેનરી, પોર્ટુગલના રાજા, અને ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયેજ, એ કેપ ઓફ ગુડ હોપ જે અમેરિકાની દક્ષિણમાં આવેલો છે, એ ભૂશીરની શોધ કરી. ભૂશીર એટલે કે જમીનનો શીરનો ભાગ, એટલે બોર્ડર આપણે જે કહીએ ને સીમા, એની શોધ કરી. ક્રિસ્ટોફર કોલમ્બસ સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં, ખાસ યાદ રાખીશું, એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. હવે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન, જો અહીંયા બતાવેલું છે કે પોર્ટુગલના લિસ્બનથી લઈને આ જે જળમાર્ગ છે થોડો તુર્ક પછી જમીન માર્ગ છે, એટલે મિક્સ માર્ગ છે. અહીંયા પોર્ટુગલ જળમાર્ગ, તુર્કસ્તાન, પછી ઈરાક, બગદાદ, ઈરાન થઈ અને એ ભારત આવતા હતા. એટલે અહીંયા બે રીતે છે, જળમાર્ગ અને જમીન માર્ગ. તો આપણે આગળ વાત કરી કે અહીંયા માત્ર જળમાર્ગ એકલો આપેલો છે, તો જળમાર્ગ નહીં, પણ શું કરીશું, જમીન માર્ગ તેમજ જળમાર્ગ બંને બંધ થઈ ગયા. એટલે તેમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો જે બતાવે છે અહીંયા કે આ રીતે આમ ફરીને એમને આવવું પડે છે. તો એ ફરવાની જે સમય, ખર્ચ, આ બધું વધી જાય છે, અને આ રીતે તેઓ આ ભારતમાં પ્રવેશે છે. તો મેપમાં આપેલું જ છે કે કેવી રીતે એમનો વિકાસ યાત્રા ચાલી. ત્યાર પછી તો બાર્થોલોમ્યુ ડાયેજ અને કોલમ્બસ. ત્યાર પછી એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ આવીને અટકી તો ગયો, પણ અટક્યા પછી આજે કેપ ઓફ ગુડ હોપની વાત કરીએ તો કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી બાર્થોલોમ્યુ ડાયેજે. ત્યાર પછી જો અહીંયા આપેલું છે ક એટલે કોન્સ્ટન્ટિનોપલ, ડેશ લાઇન છે જે જૂનો જળમાર્ગ, અને ડોટ 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 ડેશ 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 જે છે એ નવા જળમાર્ગની શોધ, એ એક નિશાની બતાવેલી છે. તો ભારત આવવાનો જળમાર્ગ હિન્દ મહાસાગર થઈ, એટલાન્ટિક મહાસાગર થઈ, મોઝામ્બિક થઈ, ત્યાર પછી એ રીતે આગળ વધે છે. તો નકશામાં જોતાં આપણને ખાસ એનો ખ્યાલ આવશે. આફ્રિકા થઈને અને આ બાજુ અહીંયા અમેરિકા ને બધું છે. તો કોલમ્બસ શું કરશે? કોલમ્બસ જાય છે સીધો આ રીતે
કોલંબસ જે છે તે આ રીતે નીકળીને સીધો આમ અમેરિકા જતો રહેશે. એ આગળ આપણે જોઈશું. હવે આગળ ત્યાર પછી જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી. ખરેખર આપણે એમ કહીએ કે આપણે કોઈક શોધ કરી હોય ને આપણે એવું જાહેર કરી દઈએ કે મેં આ શોધ કરી છે, પણ ખરેખર એ ખોટું હોય, એટલે ખબર ન હોય, ત્યારે એવું બને તો શું થાય છે, અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ સ્પષ્ટતા કરી કે આ ખરેખર એવું માને છે કે ભારત દેશ શોધ્યો છે, પણ એવું નથી. નવો પ્રદેશ જે શોધ્યો છે એ ખરેખર શું હતું, ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાવ્યો. એટલે કોલંબસે ખરેખર અમેરિકા ખંડ શોધ્યો, ભારત નહીં. પોર્ટુગીઝ નાવીજ વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી 1498માં. ત્યાર પછી વાસ્કો દી ગામા આવે છે. વાસ્કો દી ગામા એ જ ભારતની શોધ કરી, પણ કોની મદદથી આપેલી છે કે ભારતીય ખલાસી ઇબ્ન મજીદ નામના ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે એટલે જામોરીન તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. જુઓ, દરેક ચેપ્ટરમાં ઘટના, સ્થળ, તારીખ અને જે તે કેરેક્ટરનું નામ, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને ઇતિહાસમાં તો ખાસ કે તમે કોઈ પણ વ્યક્તિનું ખોટું નામ કે ખોટી ઘટના કે ખોટી સાલ કરી શકો નહીં. તો અહીંયા ભારતીય ખલાસી કોણ? ઇબ્ન મજીદ. એ તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યું તેની મદદથી. ત્યાંના રાજા સામુદ્રિક, જે મૂળ બીજું નામ છે જામોરીન, તેણે આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. શરૂઆત થઈ પોર્ટુગીઝોથી. ભારતીય જે વિદેશી પ્રજા છે તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા, અને એ રીતે એ દ્વારે રસ્તે લોકો આવવા લાગ્યા. ત્યાર પછી ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ટાઇટલ જ બતાવી દે છે કે કોની વાત કરવાની છે. યુરોપિયન પ્રજા તો ખરી જ, એમાં પણ મુખ્ય અંગ્રેજો આવ્યા, અને અંગ્રેજોએ પોતાની સત્તા ધીરે ધીરે કેવી રીતે વધારી તેની વાત છે, અને મથકો સ્થાપ્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. બીજું નામ છે, સાદી ભાષામાં ફિરંગીઓ કહેવામાં આવે છે. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ વલંદાઓ, હોલેન્ડ દેશના, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી. તો આપણે આ ક્રમ યાદ રાખીશું: પોર્ટુગીઝ, પછી ડચ, ડેનિશ. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા પરવાનગી. ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. આ ખાસ યાદ રાખીશું કે 4 નંબર, પહેલો નંબર પોર્ટુગીઝનો, બીજો નંબર વલંદાઓ જે ડચ તરીકે, ડચ, પછી ડેનિશ પ્રજા, અને છેલ્લે ઇંગ્લેન્ડના અંગ્રેજો. તો આ રીતે આ ચોક્કસ ક્રમ યાદ રાખવાનો છે. અને 1600માં પરવાનો મેળવ્યો. ઇંગ્લેન્ડની એ વખતે કોણ રાણી હતી? તો આ બધા જ તમારે MCQ એટલે કે એક વાક્યના જે પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાં ખાસ બધું પૂછાશે. તો ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં, આ ખાસ સાલવારી યાદ રાખવાની કે 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. સુરત એટલા માટે ફેમસ છે કે અંગ્રેજોની શરૂઆત સુરતથી, ગુજરાતનું સુરત. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, જો અહીંયા નકશો આપેલો છે, ભારતમાં વિદેશી મથકો કઈ કઈ જગ્યાએ આપણે પછી ચર્ચા કરીએ આ પૂરું થાય એટલે.
તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપ્યું 1613માં. કોણે પરવાનગી આપી? જહાંગીરે. એ પણ યાદ રાખીશું કે વિલિયમ હોકિન્સને પરવાનગી 1613માં જહાંગીરે આપી અને એ તરફથી સુરતમાં 1613માં પ્રથમ કોઠી સ્થપાઈ. તો અહીંયા મિત્રો સુરત આપેલું છે ગુજરાતમાં, અને આ સુરતમાં તેમણે કોઠી સ્થાપી. દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. ત્યાર પછી કઈ કઈ જગ્યાએ? તો મુંબઈ, ગોવા, માહે, એ રીતે. ત્યાર પછી કોચી, ફોર્ટ સેન્ટ જ્યોર્જ ચેન્નઈમાં, પુડુચેરી, કોલકાતા, ફોર્ટ વિલિયમ. તો આ રીતે એ લોકો અહીંયાથી આવેલા છે. આપણે જે પહેલા નકશામાં જોયું એ પ્રમાણે. અને એ પ્રમાણે સુરત, પછી દીવ, દમણ અને ગોવા, જે ફિરંગીઓ સાથે સંકળાયેલી બાબત છે કે દીવ, દમણ અને ગોવા ફિરંગીઓ બેઠા રોવા. ક્યારે રોવા બેઠા? જ્યારે ભારતે તે પ્રદેશો પોતાના હસ્તક લઈ લીધા ત્યારે એ રીતે. તો એ 3 સ્થળ, દીવ અને દમણ અલગ અલગ જગ્યા છે, પણ આપણે મોટો ભાગે જોડે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ગોવા પણ કેન્દ્ર શાસિત હતું, પણ પછી રાજ્ય બન્યું. અને એ રીતે ત્યાર પછી તો આ રીતે એ અંગ્રેજો અને વિદેશી પ્રજા, અહીંયા નિશાની રૂપે આપેલું જ છે કે સ્ટારવાળી જે છે એ ફિરંગી મથકો છે, ત્રિકોણ ટાઈપ છે જે ફ્રેન્ચ મથકો છે, ફ્રેન્ચો પણ આવે છે પછી, અને બ્લુ જે ડોટ છે એ અંગ્રેજી મથકો છે. તો આ રીતે અંગ્રેજો, વિદેશી પ્રજા એ બધાએ ભારતમાં વિદેશી મથકો સ્થાપ્યા. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું, મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી. તેથી તેઓ દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ આપણે અત્યારે મેપમાં બતાવી દીધું, અને ફોર્ટ વિલિયમ જે કલકત્તામાં, ત્યાં કોઠીઓ સ્થાપી, અને મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું 1687માં. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. 5મા નંબર પર ફ્રેન્ચ, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, પુડુચેરી જે નામે ઓળખાય છે, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. તો એ પણ યાદ રાખીશું. 1608માં અંગ્રેજો, 1498માં પોર્ટુગીઝ જે વાસ્કો ડી ગામા, ત્યાર પછી 1668માં ફ્રેન્ચ. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. સૌથી મહત્વનું, મેં તમને પહેલાં પણ જે પ્રસ્તાવનામાં સમજાયું કે સંસ્થાનો એટલે પોતાની સંસ્થા સ્થાપી દેશને પોતાનું સંસ્થાન બનાવી દેવું, સત્તા હેઠળ લાવીને. અને સંસ્થાનો એટલે સંસ્થાનવાદ એવું કહી શકાય. તો આ વિદેશી પ્રજાઓએ ભારતને પોતાનું સંસ્થાન બનાવી દીધું. અને એ દાખલા તરીકે આપણે નામ સાંભળેલું હશે કે કોમનવેલ્થ ગેમ્સ. તો કોમનવેલ્થ રમતો જે છે એ રમતો, એ કોમનવેલ્થ કોને કહી શકાય? કે જે દેશો ભૂતકાળમાં વિદેશી પ્રજાની સત્તા હેઠળ હતા અને ત્યાર પછી એમાંથી મુક્ત થયા, સ્વતંત્ર થયા, એ બધા જ દેશો કોમનવેલ્થ તરીકે ઓળખાય છે. અને રાષ્ટ્રમંડળ અને એ દેશો તો સંસ્થાનવાદનો જે ભોગ બનેલા છે તેવા દેશો, તો એના માટેની અલગ સ્પર્ધાઓ એટલે કોમનવેલ્થ ગેમ્સ. પછી ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા. હવે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચેના યુદ્ધો ચાલે છે. એમાં પણ આ બંને, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો, એટલે કે ફ્રેન્ચો પણ હટી ગયા. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા, મેં આગળ વાત કરી એ પ્રમાણે, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, આ યાદ રાખવાનું છે, ફ્રેન્ચ પાસે કયા સ્થળો બાકી રહ્યા? ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમ માટે વિદાય પામી. તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ. ત્યાર પછી પ્લાસીનું યુદ્ધ
સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ. પ્લાસીનું યુદ્ધ એટલે એવું કહી શકાય કે ભારતીય જે પ્રજા છે એ પ્રજાને સ્વતંત્રતા મેળવવા માટેનું શરૂઆત ત્યાંથી થઈ જાય છે. યુદ્ધની શરૂઆત પ્લાસીના યુદ્ધથી થાય છે. બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. આ અંગ્રેજોની કૂટનીતિ છે કે જે તે રાજ્યમાં રાજાનું રાજ્ય ચાલતું હોય તે રાજાની પરવાનગી લીધા વિના એક તો વેપારી મથક સ્થાપી દીધા છે પરવાનગી લઈને, તો પછી કરવેરા નાખવામાં પણ એ રીતે કરશે. આ અંગ્રેજોની આ કૂટનીતિ છે. તો અહીંયા પણ એ કૂટનીતિ બતાવેલી છે કે કૂટનીતિ એટલે ખરાબ નીતિ, કે જે તે રાજ્યને હેરાન કરવું, પોતે સત્તા વધારતા જવું, કબજે કરી લેવું, કાં તો સત્તા દ્વારા, કાં તો વેપાર કરવાના બહાના હેઠળ, કાં તો કોઈ પણ દબાણ હેઠળ આ રીતે એ અંગ્રેજ પ્રજા કામ કરે છે. અને એ રીતે રાજ્યના કેટલાક વિરોધીઓ ત્યાર પછી તો પરવાનગી લીધી ન હતી નવાબની, અને આ રીતે કિલ્લેબંધી કરી. તો પરંતુ નવાબ સિરાજ જે ઉદ્દૌલા છે તેણે કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ તરીકે ઓળખાય છે, પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. શરૂઆત ત્યાંથી થઈ. તો રોબર્ટ ક્લાઇવ, પ્લાસીનું યુદ્ધ એટલે રોબર્ટ ક્લાઇવ સિરાજ ઉદ્દૌલા વચ્ચે થયું. અહીં આપેલું છે 23 જૂન 1757 રોજ લડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પણ યાદ રાખીશું. અને એવું કહેવાય છે કે પ્લાસીનું યુદ્ધ ચોખાના કેરડામાં લડવામાં આવેલું હતું. હવે ચોખામાં આપણે પગ મૂકીએ તો સરકી જાય, એટલે એ સૌથી વિશેષ છે કે એ ચોખાના કેરડામાં જ્યારે યુદ્ધ લડાયું, આમ તો ડાંગર કહી શકાય, ડાંગરમાં પગ ન રહી શકે, સરકી જવાય, તો એ કેટલું ભયાનક અને સંઘર્ષમય યુદ્ધ હશે એવું આપણે એને કલ્પના કરી શકીએ છીએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. મેં પહેલાં પણ વાત કરી છે કદાચ કે જબ જબ ઘર તૂટેગા પડોશી આકે લૂટેગા. આ વાક્ય ખાસ યાદ રાખવાનું, યુનિટી માટે જરૂરી છે. જબ જબ ઘર તૂટેગા પડોશી આકે લૂટેગા. ઘરમાં જ એકતા ના હોય તો સ્વાભાવિક છે કે પડોશી લૂંટી જાય. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી ન હોવા છતાં નવાબ સૈન્ય સામે પરાજય એમને લાગ્યું નહીં કે હવે જીતી શકાશે નહીં, એટલે કૂટનીતિ જ ખાસ કે એમનામાંથી, આપણી પ્રજામાંથી કોઈકને લાલચ આપી, રાજા બનાવવાની લાલચ, મંત્રી બનાવવાની લાલચ. તો આ લાલચના સહારે, અને આપણા દેશમાં પેલી મોટાભાગની પ્રજા એવી પણ હોય છે કે સત્તા માટે રાજગાદી મળતી હોય તો એ પોતાનાનો પણ ત્યાગ કરી દે. લાલચ બુરી ચીજ છે એમ કહેते ને, લાલચ બુરી ચીજ છે. તો એવી રીતે નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ જે મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કનડગત એટલે કે નડતરરૂપ કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો જાણી જોઈને. સિરાજ ઉદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આયોજનબદ્ધ હતું કામ, એટલે અંગ્રેજોનું આયોજન. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. પહેલાં જે નાના નાના રાજ્યો હતા, એક ગામ જેવડા જ હોય પણ રાજ્ય તરીકે ઓળખાય, જેમ વડોદરા રાજ્ય હતું તો એને પરગણું કહેવામાં આવે. તો એવા 24 પરગણાની જાગીર એટલે સંપત્તિ મળી. મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. જો નવાબ બનવા માટે પોતાના સાથે જ દગો દીધો. આ મહાભારત ને રામાયણથી ચાલતું આવ્યું છે કે પોતાના જ્યારે દગો દે ત્યારે જ વ્યક્તિ શક્તિશાળી હોવા છતાં પણ હારી જતો હોય છે.
આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો 1757. હવે 1757થી લઈને 1947 સુધીની સંઘર્ષ યાત્રા, ભારતની એક સંઘર્ષ યાત્રા જ કહી શકાય કે ભારતે કેટલા સંઘર્ષોમાંથી સમય પસાર કર્યો, એનું જીવંત દ્રષ્ટાંત આપણે આ ચેપ્ટર દ્વારા જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું બીજું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, જે 1764માં થયું. તો બક્સરનું યુદ્ધ જોઈએ હવે, કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં. અંગ્રેજો શું કરતા કે રાજા તરીકે જે તે રાજાને નિમણી તો દે ભારતીય વ્યક્તિને, પણ ખરેખર સત્તા તેના હાથમાં ના હોય. સત્તા તો બધી જ અંગ્રેજોના જ હાથમાં હોય. અને એ રીતે કર વસૂલવાના બહાને, સૈનિકો પૂરા પાડવાના બહાને, સૈનિકોને તાલીમ આપવાનું કામ છે, સૈનિકો રાખવાનું, આ બધું કામ અંગ્રેજો કરે, પણ એ સૈનિકો પછી ભાડે આપે. અમે તમને સૈનિકો પૂરા પાડીએ છીએ એટલે તમારે એનું મહેનતાણું, આપણે એનું વળતર, એ બહાને. એટલે આ રીતે પૈસા લૂંટવાની વાત. અંગ્રેજો બુદ્ધિશાળી હતા અને એ રીતે પ્રજાને, ભારતીય રાજાઓને લૂંટ્યા. ભારત એક સોને કી ચિડિયા એ દેશ કહેવાતો હતો. અત્યારે નથી કહેવાતો. બધું સોનું એ અંગ્રેજો લઈ ગયા પોતાના દેશમાં. અને એ રીતે તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. કંપની માટે કામ કરે છે પોતાના દેશમાં ના વ્યક્તિને, રાજાને દગો દઈને. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અમુકનામાં દેશપ્રેમ પણ થોડો બચેલો હોય, એટલે એ રાષ્ટ્રપ્રેમ બતાવે એટલે પછી પહેલાં અંગ્રેજો હટાવી દે. તો મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે, બક્સર સ્થળનું નામ છે, મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની મળી. આ યાદ રાખીશું આપણે કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22 ઓક્ટોબર 1764. અને સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને કઈ સત્તા મળી? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી, વહીવટી સત્તા, કાનૂની સત્તા. અહીંયા બતાવેલું છે કે 24 પરગણાની વાત આવે તો પ્લાસીનું યુદ્ધ, અને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવે તો બક્સરનું યુદ્ધ. ત્યાર પછી કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં. હવે નિયામક ધારો એટલે શું? એ પહેલાં સમજી લઈએ કે નિયામક ધારો નિયમન કરનાર એક પ્રકારનો નિયમ ગ્રંથ બનાવવામાં આવ્યો કે ભારતીય પ્રજાને, ભારતીય રાજાઓને નિયમનમાં કેવી રીતે રાખવા. અંગ્રેજ સરકારે નિયમન કરનાર ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. હવે ગવર્નરની વાત આવે તો શરૂઆતમાં જે ઇંગ્લેન્ડના જે રાણી છે તેની પાસે બધી સત્તાઓ, પછી તે એક વ્યક્તિને નિમે ભારતમાં જઈને શાસન કરવા માટે, તો એ ગવર્નર તરીકે એની પોસ્ટ આપવામાં આવી. પછી ગવર્નર જનરલ, બરાબર, આ રીતે અલગ અલગ પોસ્ટ આપી અને સર્વસત્તાધીશ બનાવવામાં આવ્યા અંગ્રેજોને, અને એ રીતે એ સત્તા ભોગવે છે. તો આ રીતે વોરેન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. આ યાદ રાખીશું આપણે કે વોરેન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. નિયામક ધારો 1617, બક્સરનું યુદ્ધ 1764, આ બધી ઘટનાઓ આપણે યાદ રાખવાની છે. આગળ વધીએ. તેના સમયમાં મરાઠાઓ સાથે
અહીંયા જનરલ વોરેન હસ્ટિંગનો ફોટો પણ આપવામાં આવેલો છે. ત્યાર પછી ટીપુ સુલતાનનો ફોટો છે. મરાઠા વિગ્રહ જે થયા તેની વાત છે. તો મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ, આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. હવે ધીરે ધીરે અલગ અલગ રાજ્યોના રાજાઓ પણ યુદ્ધ માટે તૈયાર થતા જાય છે, એટલે મુશ્કેલીઓ એ કંપનીની વધે છે. વોરેન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ, આ ક્રમ યાદ રાખવાનો છે. કોર્નવોલિસ, હેસ્ટિંગ પછી કોર્નવોલિસ આવ્યો. વિલિયમ, શરૂઆત આપણે ક્યાંથી થાય છે? હોકિન્સ, લોર્ડ ક્લાઇવ પ્લાસીના યુદ્ધમાં, હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ, આ ક્રમશઃ આપણે યાદ રાખવાના છે. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન, મૈસૂરનો વાઘ એટલે કે સુરવીર, પુરુષત્વ જેનામાં પૂરેપૂરું ભરેલું છે, કોઈ પણ વિરોધી સામે જજુમી શકે એવું શક્તિશાળી વ્યક્તિ, ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. એની સાથે ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિજામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. હવે આપણને એવું થાય કે આપણા પોતાના જ આપણી સામે લડતા હોય તો શું કરવાનું? તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી. જો અમુક પાછા માનવતાવાદી હોય તેને તટસ્થતા નીતિ અપનાવી કે ભારતમાં વહીવટ તો કરવાનો, રાજ્ય કરવાનું, પણ ભારતીય પ્રજાને નુકસાન થાય એવી કામ કરવાનું નથી. એટલા માટે એ પ્રતિષ્ઠા ઘટતી એવું લાગે છે. તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી થતા ગયા અને આથી જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી, સહાયકાર યોજના આવશે ને એટલે વેલેસ્લીનું નામ પહેલું આવે કે વેલેસ્લી માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. વેલેસ્લી એટલે સહાયકારી યોજના સાથે વેલેસ્લીનું નામ જોડાયેલું છે. આથી આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતોની અપનાવેલ રાજ્ય નીચે મુજબ. હવે એની શરતો જોઈએ કે સહાયકારી સૈન્ય યોજનાની શરતો. તો તેણે કેવી શરતો મૂકેલી કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય, જો મેં પણ પહેલાં પણ વાત કરી કે સૈન્યને તાલીમ આપવાની પણ સૈન્ય ભાડે આપવાનું. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. જુઓ, સૈન્ય કોણ? સૈન્યમાં વ્યક્તિઓ કોણ? તો ભારતીયો. ભારતીયો ભારતના જ રાજાને મદદ કરશે પૈસાથી. પૈસા કોણ લેશે? તો કે અંગ્રેજ સરકાર. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. ભારતનું સૈન્ય ભારતનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. આ બુદ્ધિ અંગ્રેજોની. લશ્કરી ખર્ચ ભારતના રાજાઓએ જ કરવાનો. ખર્ચ કરે ભારતના રાજા, રક્ષા કરે ભારતના રાજાની, અને આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. એટલે મૂળ સત્તા કોની પાસે? અંગ્રેજો પાસે. જે આપણા ભારતમાં રાષ્ટ્રપતિની જે હોદ્દો છે એ સીધો સત્તા નથી ધરાવી શકતા. વહીવટી વડો ખરો, પણ સત્તા પૂરેપૂરી રાષ્ટ્રપતિ પાસે હોતી નથી. આપણે એ વિશે પણ સમજીશું. એવી રીતે અહીંયા પણ છે કે અંગ્રેજો એ મૂળ સત્તાધીશ અને રાજા માત્ર કહેવાનું રાજા. કંપનીની પરવાનગી તો લેવી જ પડે એને. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. રાજાની ઉપર અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. પાછો આ નિયમ. એટલે કોણ નોકરી રહી શકે? કાં તો અંગ્રેજો કાં તો ભારતીયો. હવે આ યોજના કોણે અપનાવેલી? તો નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આ બધા જે રાજાઓ છે તેમણે આ યોજના અપનાવેલી. તો અહીંયા બતાવેલું છે આ ચિત્રમાં કે આ રાજાઓ જે રાજ્ય તો કરે જ છે, પણ એ રાજ્ય પોતાના રાજ્ય પૂરતું
પણ મૂળ સત્તા કોના હાથમાં? તો અહીંયા દોરી સંચાર આપેલું છે કે અંગ્રેજોના હાથમાં. તો અંગ્રેજો કે એમ જ કરવાનું, ભલે રાજા કહેવાય, કહેવાનો જ માત્ર રાજા, કઠપૂતળી જેવું કે અંગ્રેજો નચાવે એમાં રાજાઓ નાચે. અને એ રીતે સહાયકારી યોજના આ વેલેસ્લીએ જાહેર કરી. હવે તો આ યોજના કેવી હતી તે બતાવેલું છે કે એક મીઠા ઝેર સમાન. મીઠું ઝેર કેવું ધીરે 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 અસર કરે, ખબર ના પડે. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને હરાવી ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડત લડતા મૃત્યુ પામ્યો. તો આપણે યાદ રાખીશું કે ટીપુ સુલતાનનું મૃત્યુ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન અંગ્રેજો સામે લડત લડતા થયું, જેમાં નિજામનો પણ સાથ હતો. અને એ રીતે એ યુદ્ધ લડતા મૃત્યુ પામે છે. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. બરાબર, હેસ્ટિંગ પછી વિલિયમ બેન્ટિંગ. અને એ ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે એ પણ યાદ રાખીશું આપણે, તો વિલિયમ બેન્ટિંગ. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ, મિત્રો સામ્રાજ્યવાદી નીતિ મેં પ્રસ્તાવનામાં સમજાવી દીધેલું છે કે સામ્રાજ્યને વધારતા જવું એટલે સામ્રાજ્યવાદી નીતિ. એક રાજ્ય જીતવું, બીજું રાજ્ય જીતવું, ત્રીજું રાજ્ય જીતવું, બરાબર, એ અર્થમાં, અને સત્તા હાંસલ કરવી. અને એ રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. કેમ કે અસંતોષ થાય તો પ્રજા એક થાય, ને એક થાય એટલે વિરોધ થાય, વિરોધ થાય એટલે શક્તિ વધે એકતાની, અને એક થયા પછી જે શક્તિ વધે છે વિરોધમાં પછી અંગ્રેજોને ખબર છે કે 1947માં જે થયું એ, બરાબર, એટલે એ રીતે ઉદારમતવાદ અપનાવે છે. અને ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848માં, લગભગ 90 વર્ષનો સમયગાળો, 1757થી 1848. તો ડેલહાઉસી વિશે આપણે ભાગ 2માં સમજીશું. થેન્ક યુ.